સુરતમાં હોળીના પર્વની તૈયારીના ભાગરૂપે ગોબર સ્ટીકની ડિમાન્ડ વધી છે। લાકડાની ગાંઠને બદલે હવે લોકો ગોબર સ્ટીકનો ઉપયોગ કરતા થયા છે ને એટલા માટે જ ગૌશાળા ખાતે ભરપૂર માત્રામાં ગોબર સ્ટીકનું ઉત્પાદન કરવામાં આવે છે। લગભગ જો વાત કરીએ તો પ્રતિવર્ષ ગૌશાળાઓમાંથી 1000 મેટ્રિક ટન ગોબર સ્ટીકનું વેચાણ થાય છે। અત્યારે હોળીનો પર્વ છે અને સૌથી વધુ હવે ગોબર સ્ટીકનો જ ઉપયોગ લોકો કરી રહ્યા છે અને એડવાન્સ ઓર્ડર પણ જેના મળી રહ્યા હોય તેને લઈને ગોબર સ્ટીકનું ખૂબ જ મોટી માત્રામાં ઉત્પાદન પણ થઈ રહ્યું છે ને તેનો સ્ટોક પણ જલ્દી ખાલી થઈ રહ્યો છે, કારણ કે હવે લોકો હોળી તો ઉજવે છે, હોળી પ્રગટાવે છે, પરંતુ લાકડાની ગાંઠને બદલે ગોબર સ્ટીકનો ઉપયોગ કરે છે અને વૈદિક હોળી તરફ વળ્યા છે અને તેના જ પરિણામ સ્વરૂપ અહીં સુરતમાં ગોબર સ્ટીકનું ઉત્પાદન ખૂબ જ થઈ રહ્યું છે। ધર્મેશ ગામી, ગૌરક્ષા મંચ। ધર્મેશભાઈ, અત્યારે હોળીના દહેન આવ્યું છે, કઈ રીતે ગૌશાળા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે અને હોળી આમ તો ભારત દેશનો ખૂબ મોટો તહેવાર છે અને લોકો રંગેચંગે ઉજવે છે। શ્રી સુરત પાંજરાપોળે છેલ્લા 7 વર્ષમાં જે રીતની હોળી ગોબર સ્ટીક જે બનાવવાનું કાર્ય કરે છે એનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। સુરતીજનો એને સ્વીકારી રહ્યા છે। જે રીતના એ શહેરોમાં હોળીનું પ્રાગટ્ય લાકડાઓથી કરતા અને અન્ય વસ્તુ પણ નાખતા, એના કરતાં પાંજરાપોળ અને ગૌરક્ષકોનું એવા આહ્વાન હતું કે ભાઈ આપ ગોબર સ્ટીકનો ઉપયોગ કરીને ગાયના ગોબરમાંથી બનેલી સ્ટીકનું જ હોળીનું પ્રાગટ્ય થાય, તો લોકો સહજતાથી સ્વીકારી રહ્યા છે। લોકોને વિકલ્પ જે જોતો હતો એ શ્રી સુરત પાંજરાપોળે આપ્યો છે। એનાથી સીધું જંગલો જે નાશ થતા છે એ અટકવાના છે, વૃક્ષોનું નિકંદન થતું અટકવાનું છે, ગાયોની જે રક્ષા સાથે સીધા જોડાઈ શકે છે, ગાયોને ફાયદો થાય, ગ્લોબલ વોર્મિંગની જે અસર થતી હોય એ પણ ક્યાંક ને ક્યાંક ઘટે, એટલે ગૌરક્ષા સાથે સીધા જોડાય અને માત્ર 25 રૂપિયાના માતબર કિલોની જે રકમ છે એને લોકો સહજતાથી સ્વીકારે છે અને લગભગ 70-80 ટનની આસપાસ સુરત પાંજરાપોળ ગોબર સ્ટીક બનાવે છે અને લોકો એને લગભગ ઉપયોગ કરે છે અને તમામ હોળી આવતા આ બધી ગોબર સ્ટીક વેચાઈ જાય છે। એટલે ખૂબ સારી વાત છે। આપણે પર્યાવરણને બચાવવું છે, ગાયોની રક્ષા કરવી છે, તો આ જે વિકલ્પ છે એ સારો છે અને સુરતના લગભગ 70-80% જે હોળી પ્રાગટ્ય કરનાર વ્યક્તિઓ છે એને સહજતાથી સ્વીકાર્યો છે। આમ પણ સુરતીજનો કોઈ પણ નવી વસ્તુની પહેલ કરવામાં આગળ જ હોય છે, એટલે ખૂબ સારું છે અને મીડિયાના માધ્યમથી પણ ઘણી બધી જાગૃતતા આવી છે અને ગૌશાળા પાંજરાપોળો જે અન્ય બનાવે છે ત્યાં પણ લોકો ખૂબ મોટી માત્રામાં ગોબર સ્ટીક લઈ જાય છે અને એનું હોળીનું પ્રાગટ્ય કરશે। પર્યાવરણ માટે ફાયદાકારક છે। આપ જુઓ કે ગૌ માતા તો એક પૂજનીય છે, એની જે કંઈ પ્રોડક્ટો છે એ પ્રોડક્ટોને આપણે વાપરશું તો હું માનું છું કે આપણને સીધી ખેતીનો ફાયદો થશે, સીધું પર્યાવરણની રક્ષા થશે, ગાયો બચશે, વન્ય પ્રાણીઓ બચે, જીવજંતુઓ બચે, લોકો બચે। એટલે ગ્લોબલ વોર્મિંગની જે અસરો છે એને ક્યાંક ને ક્યાંક ઘટાડવી હોય, જંગલોને બચાવવી હોય તો સીધો વરસાદની સિસ્ટમ સુધરશે અને એ સિસ્ટમ સુધરે તો તમામ જે કંઈ ધરતી પરના જીવો છે એ આનંદ અને ઉલ્લાસથી જીવી શકે। એટલે ખૂબ સારો આ વિકલ્પ છે અને લોકો એને સ્વીકારી રહ્યા છે। પિંકલ નવીનચંદ્ર મોદી। પિંકલભાઈ, ક્યાં આવ્યા છો અને શું લેવા માટે? અમે આવ્યા છે સુરત પાંજરાપોળ ગોરધો રોડ સ્થિત આવ્યું છે। અમે હોળિકા સળગાવવા માટે ગાયોની છાણોમાંથી જે સ્ટીક બને છે એ લેવા આવ્યા છે અને ઘણા વર્ષોથી પહેલાં લાકડાનો યુઝ કરતા હતા, પણ પર્યાવરણને જાણતા મૂકતા હવે પર્યાવરણ થોડુંક બચાવવું પડશે અને એના કારણથી અમે છાણાની સ્ટીક લેવા આવ્યા છે કે હવે 7-8 વર્ષથી અમે છાણાની સ્ટીક જ વાપરીએ છીએ। લોકોને શું અપીલ કરવા માંગશો? અપીલ એ કરવા માંગે છે કે જેટલું બને એટલું છાણાની સ્ટીકનો યુઝ કરો, તેથી પાંજરાપોળ પર્યાવરણ બચાવવા માટે આટલું સારું કામ કરે છે, જેના કારણે ગાયોના છાણા, એમનું જે ગોબર તે એમાંથી જે બધું બનતું છે, તો આપણે પર્યાવરણ બચાવવા માટે આ વસ્તુ કરવું જ સારું છે। એના કારણે ગૌશાળામાં બી સારો એવો કામ લાગે છે, પૈસા અમને પોતે આત્મનિર્ભર બી બની શકે છે, એના માટે સારામાં સારું કામ કરી રહ્યું છે અને સંસ્થાને એ જ કહે છે કે જેટલું બને એટલું સારું કામ કરો અને ઘણા સમયથી લગભગ 80-90 ટન જેવું બનાવે છે, એમાંથી 40-50 ટન ઉપર વેચાઈ જાય છે અને સારું કામ કરે છે।